હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ સૂપ. તો આ સૂપ બનાવવું પણ ખૂબ જ ઇઝી છે અને શિયાળા માટે એકદમ સરસ હેલ્ધી એવું છે. તો ચાલો આપણે તેમને બનાવવાની રીત જોઈ લઈએ. તો એમના માટે મેં અહીંયા બધા વેજીટેબલ્સ લીધા છે. કોબીજ, લીલી ડુંગળી છે, લીલી ડુંગળીના ગ્રીન પાન હોય છે તે છે. લસણને મેં આ રીતના પીસ કરી લીધેલા છે. આદું છે, તેમને પણ ઝીણું સમારી લીધેલું છે. અને રેડ મરચું છે. અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ ગરમ મૂકેલું છે. આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. આપણે તેમાં લસણના પીસ કરેલા છે તે એડ કરીશું અને આદું પણ એડ કરી દઈશું અને આને સતળાવા દઈશું. તેમાં આપણે લીલી સમારેલી ડુંગળી એડ કરીશું અને તેમને પણ સાતળી લઈશું. તો થોડીક કાચી પાકી જ આપણે ચડવા દેવાની છે, વધારે પડતી નથી ચડવા દેવાની. તો આપણે તેમાં કોબીજ એડ કરી દઈએ અને રેડ મરચું પણ એડ કરીશું અને આ બધાને થોડીક વાર માટે ચડવા દઈશું. તેમાં લીલી કાપેલી ડુંગળીના પાન એડ કરીશું અને આમને પણ સાતળી લઈશું. આપણે તેમાં 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને આમને ઉકળવા દઈશું. આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને તીખાનો પાવડર 1 ચમચી એડ કરીશું અને આમને મિક્સ કરી લઈશું. અને આમને સરસ રીતના ઉકળવા દઈશું. 1 ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું અને તેમાં પાણી એડ કરીશું અને આમની સ્લરી છે તે તૈયાર કરી લઈશું. આ રીતના આટલી પતલી મેં આમની સ્લરી તૈયાર કરી લીધેલી છે. આપણું આ સૂપ છે તે સરસ રીતના ઉકળવા આવ્યું છે. જે સ્લરી તૈયાર કરી છે તે આપણે આમાં એડ કરી દઈશું અને આમને 3 મિનિટ માટે થવા દઈશું. એટલે આપણો સૂપ છે તે સરસ રીતના બની અને રેડી થઈ જશે. એટલે આમને હવે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો 3 મિનિટ થઈ ગઈ છે અને આપણો સૂપ છે તે બનીને રેડી થઈ ગયો છે. તો આપણે આમને કાઢી લઈશું. તો આ આપણો મિક્સ વેજીટેબલ સૂપ છે તે બનીને રેડી થઈ ગયો છે. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.